ચાલો આજે ચોખાના ઉપયોગ વગર કોદરી અને દાળના ઢોકળા બનાવીએ. આથી જેમને ડાયાબિટીસ છે ને એ આરામથી ખાઈ શકે. તો 1 વાટકી કોદરી, અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી ચણાની દાળને ધોઈ 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. પલળી જાય એટલે એને મિક્સરમાં પીસી લઈશું. સાથે થોડી છાશને ઉમેરીશું. વધારે પ્રમાણમાં પાણી ઉમેરી ખીરાને ઢીલું નહીં કરી નાખવાનું. રવા જેવું ટેક્સચર રાખવાનું. હવે એક ડબ્બામાં ભરીને 7 થી 8 કલાક માટે રાખી દઈશું, જેથી આથો સરસ આવી જાય. આથો આવી ગયો છે તો આમાંથી 1 થાળી જેટલું ખીરાને અલગ કાઢીને એમાં થોડું પાણી ઉમેરીશું અને કન્સિસ્ટન્સી સેટ કરીશું. હવે બધા મસાલા ઉમેરી દઈએ તો હળદર, મીઠું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરીશું અને જે થાળીમાં ઢોકળા પાથરવાના છે એમાં તેલ લગાવી લઈએ. હવે ઢોકળા કોરા ન લાગે એટલે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું અને બેકિંગ સોડા ઉમેરી એની ઉપર પાણી ઉમેરીને એક્ટિવેટ કરીશું અને મિક્સ કરી લઈશું. બેટર ફૂલી ગયું છે તો થાળીમાં પાથરી દઈશું અને થાળીને સ્ટીમ કરવા ઢોકળિયામાં રાખી દઈશું. ઉપર થોડું લાલ મરચું છાંટીશું એટલે દેખાવ સરસ આવે. 10 મિનિટ માટે ઢાંકી રાખી દઈશું. 10 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ ઢોકળાને બાફેલા પણ ખાઈ શકાય અને વઘારીને પણ ખાઈ શકાય. તો ચોખાના ઉપયોગ વગર કોદરી અને દાળના ઢોકળા તૈયાર છે. કોદરી છે એ એક જાતનું મિલેટ છે, જાડું ધાન્ય છે. જેમને ડાયાબિટીસ છે એ લોકો ચોખાની જગ્યાએ વાપરતા હોય છે.